સૌથી પહેલા છે ને પોઈન્ટ કાપતા શીખી જઈએ. દાખલા તરીકે 1/10, 1/100, આ ડેસિમલ કહેવાય, દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ, એવી રીતના. 1/1000, ક્લિયર? 1/10,000, ઓકે. 1/1,00,000 કરી દઈએ. 3 પોઈન્ટ સુધીને જ મોસ્ટ ઓફલી આપણા ગણિતમાં ઉપયોગમાં આવે છે, પણ આપણે 5 પોઈન્ટ સુધી જઈએ, ઓકે. બાકી 3 પોઈન્ટ સુધી જ આવે. હવે જુઓ 1 0 હોય ને તો પોઈન્ટ પછી એક સંખ્યા, એટલે આનો જવાબ આવે 0.1, અથવા તો આને આપણે આવું લખીએ છીએ 0.1. 2 0 હોય તો પોઈન્ટ પછી બે સંખ્યા, આ પોઈન્ટ થઈ ગયો, એના પછી બે સંખ્યા. અહીંયા કેટલા છે? 1, તો 1 છેલ્લે મૂકો, આગળ કાંઈ નથી તો 0 મૂકો, તો 0.01, ઓકે. ત્યાર પછી પોઈન્ટ, અહીંયા 3 મીંડા છે તો 3 સંખ્યા, કેટલી? 3. આ 1 છે તો 1 ને અહીંયા લખો, આગળ 2 શૂન્ય મૂકી દો, તો આને લખાય 0.001. ક્લિયર? હવે તમને એટલું આવડતું હોવું જોઈએ 1/10 એટલે 0.1 ને 0.1 એટલે 1/10, 1/100 એટલે 0.01 અને 0.01 એટલે 1/100. આવું ઉલટું યાદ રાખવાનું, કારણ કે આનો આપણે ઉપયોગ કરીશું પરીક્ષાની અંદર. ક્લિયર? હવે અહીંયા જુઓ પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 4 0, 1 2 3 4, છેલ્લામાં 1, આગળનામાં 3 0, અને અહીંયા 0 લખી શકો તો 0.0001. ક્લિયર? 3 વાર 0, ઓકે. ત્યાર પછી જુઓ પોઈન્ટ પછી 5 0, 1 2 3 4 5, તો અહીંયા 5 સંખ્યા જ આવવી જોઈએ. છેલ્લામાં લખો 1, તો આગળના બધાનામાં શું આવી જશે? 0. ક્લિયર? તો આ બધી દશાંશ સંખ્યાઓ થઈ ગઈ. ડન.